અમદાવાદના કઠવાડામાં લંબે હનુમાન તપોવન આશ્રમમાં ટેબલી મંદિરમાં રજત જયંતિ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। રજત જયંતિ શતાબ્દી મહોત્સવમાં હનુમાનજી મૂર્તિના 100 વર્ષ પૂર્ણ થયા છે। રોકડિયા બાપુ અને માતાજીના પણ 25 વર્ષ પૂર્ણ થતા વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવમાં ભારતભરમાંથી સંતો મહંતો તેમજ જગતગુરુઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ તમામ રાજકીય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહેશે। મહોત્સવમાં 1,50,000 ભાવિક ભક્તો દર્શનનો અને ભોજનનો લાભ લેશે। કઠવાડા ગામના હરિલાખા રબારી જેઓ 100 વર્ષ પહેલા આ ટેબલી હનુમાન દાદાને લાવ્યા હતા, ત્યારબાદ આ મૂર્તિ ઘણા વર્ષ સુધી કઠવાડા ગામના મહાદેવ મંદિરમાં રાખવામાં આવી। ત્યારબાદ કઠવાડા ગામના રામજી મંદિરના મહંત અમરદાસજી બાપુ તેમજ બધા ભક્તોએ સાથે મળીને આશરે 50 વર્ષ પહેલા આ મૂર્તિ ટેબલી લાવવામાં આવી હતી। 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ઉત્સવ ચાલશે। 3 એપ્રિલથી 9 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી શ્રી હનુમાનજી કથા અને 111 કુંડી શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે।